નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાર્નિવલનું કરાયું આયોજન. અમદાવાદમાં આવેલ જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ વિષયો ઉપર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિકસિત કરેલી તેમની સર્જનાત્મક નવીનતાને સહ અભ્યાસ પ્રવૃત્તિનું સુંદર રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઓપન હાઉસ અને સ્ટીમ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે, જેમાં પ્રી પ્રાઇમરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરશે, જેનાથી અનુભવો દ્વારા શીખીને સર્જનાત્મક વિચારોને ઉજાગર કરવામાં આવ્યા. વિશેષ ફ્યુચર ઝોનમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ આવનારી વૈજ્ઞાનિક અને ટેકનોલોજી સંબંધિત પ્રગતિને પોતાની સમજ રજૂ કરી હતી. मेरा नाम डॉक्टर कविता शर्मा है। मैं जेजी इंटरनेशनल स्कूल की प्रिंसिपल हूँ। आज जो हमारा इवेंट है ये हमारा एनुअल कार्निवल है, जिसका नाम है एक्सप्रेशन एन एरिना ऑफ क्रिएशंस एंड इनोवेशंस। इसमें 1000 प्लस स्टूडेंट्स ने पार्टिसिपेट किया है, क्लास नर्सरी से लेके क्लास 12 के। ये जो इवेंट है इसमें एकेडमिक डिस्प्ले है एंड एक्टिविटी डिस्प्ले है। जो हमारा एक्टिविटी डिस्प्ले है इसमें इंस्ट्रूमेंटल है, टेक क्लब है, एरोबिक्स है, डांस है, तबला है, म्यूजिक है, सॉफ्ट स्किल्स है। जो एकेडमिक डिस्प्ले है उसमें नर्सरी टू क्लास 5 का ओपन हाउस है, हमारा सस्टेनेबल डेवलपमेंट गोल्स का डिस्प्ले है, स्टीम का एक्सप्लोरेशन है, इंडियन कॉन्स्टिट्यूशन का एक्सप्लोरेशन है, फ्यूचरिस्टिक प्रोजेक्ट है जिसको हम फ्यूचर जोन कहते हैं, उसका डिस्प्ले है। हमारे एलुमनाइज हैं जो बहुत सारे जिन्होंने अपने स्टार्टअप शुरू किए हैं, उनका डिस्प्ले है। तो ये पूरे साल में जो एकेडमिक्स और एक्टिविटी होता है उसका कल्मिनेटिंग इवेंट होता है। मैडम, ये कितने दिन का इवेंट रहेगा और उसके बाद का बाकी के फंक्शंस में क्या रहेगा? ये हमारा एक 1 डे लॉन्ग इवेंट है जो सुबह शुरू हुआ है और शाम तक रहेगा, और हम अपने सारे पेरेंट्स को इनवाइट करते हैं, हम डिस्प्ले करते हैं। जैसा कि आप सामने भी देखेंगे, ये पूरा इवेंट में बच्चों का जो लर्निंग है, बच्चों के द्वारा जो स्किल्स उन्होंने पूरे साल में सीखी है, उसका डिस्प्ले किया. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન રહ્યું, જેમાં વિદ્યાર્થીઓ કલાત્મક કુશળતા અને સર્જનાત્મક રીતે સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય બંધારણ અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ અને વિકાસના લક્ષ્યોની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેના દ્વારા બંધારણીય મૂલ્યો, વૈશ્વિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. એલ્યુમિની સ્ટાર્ટઅપ ઝોન દ્વારા ઉદ્યમશીલી વિચારધારાને ઉદ્યોગ પ્રોત્સાહન મળ્યું હતું, જ્યારે અનેક વિદ્યાર્થીઓ રસોઈ કળા પણ રજૂ કરી હતી અને આ કળાથી અનેક માતા પિતાઓ પણ પ્રભાવિત થયા હતા. સામાજિક જવાબદારીના ભાગરૂપે IBDPના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન પણ કર્યું હતું, જે શાળાની સામાજિક સેવાના પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બની રહ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા, વાલીઓ ઉત્સાહભેરનો પ્રતિસાદ મળ્યો હતો અને આ કાર્યક્રમના વિદ્યાર્થીઓની પ્રતિભાની નવીનતા તથા સામાજિક જાગૃતિનું એક મહત્વપૂર્ણ સુંદર ઉત્સવ પણ સાબિત થયો હતો. તો મિત્રો, હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ. નમસ્કાર.